નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 28/8/2025 તો તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના લોકો થઈ જજો તૈયાર. આગામી 5 દિવસ વરસાદ ત્રાટકશે એવું પરેશભાઈ ગૌસ્વામીની આગાહી મોટી મિત્રો સામે આવી ગઈ છે. અને આ વિડીયોમાં તમને આગામી હવે કયું નક્ષત્ર આવશે, કારણ કે હવે મઘા નક્ષત્ર પૂરું થઈ જવાની તૈયારીમાં છે અને હવે આગળ કયું નક્ષત્ર આવશે તે બધી જ માહિતી આ વિડીયોમાં આપી દેવાની છે. તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ ગુજરાતમાં વરસાદ અને હવામાનની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે મિત્રો. 27 થી 31 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ અને મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો. આ વરસાદ બંગાળની ખાડીમાં બનેલા એક નવા સાયક્લોન સર્ક્યુલેશનને કારણે થશે. આ સિસ્ટમ ગત રાઉન્ડ જેટલી મજબૂત ન હોવા છતાં નોંધપાત્ર વરસાદમાં લાવશે. આ જ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરાપ જેવો માહોલ રહેશે અને વરસાદની શક્યતા ઓછી છે. રાજ્યભરમાં તાપમાન 25 થી 28 ડિગ્રી સેલ્સિયસ રેન્જમાં રહેશે અને પવનની ગતિ સામાન્ય રહેશે. પરેશ ગૌસ્વામીના મતે બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે મિત્રો, જેનો ટ્રેક ઉત્તર ગુજરાત અને દક્ષિણના રાજસ્થાનના વિસ્તારો પરથી પસાર થવાનો છે. આ સિસ્ટમ ગયા વરસાદી રાઉન્ડ જેટલી મજબૂત ન હોવા છતાં એ આ વિસ્તારોમાં વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાત તમામ જિલ્લાઓને વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત તમામ જિલ્લાઓની વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર અડીને આવેલા વિસ્તારોમાં સહિત તમામ જિલ્લામાં વરસાદ થશે. મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ વિસ્તારોમાં તમામ વરસાદની શક્યતા સારી છે. જો કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે. અહીં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે, પરંતુ મોટા વરસાદની સંભાવના નથી. આ વિસ્તારોમાં વરાપ જેવો માહોલ જોવા મળશે. ગૌસ્વામીના મતે જણાવવામાં આવ્યું છે કે સિસ્ટમ આગળ વધતા તેઓ દરેક જિલ્લામાં તાલુકાવાર વરસાદની વિગતની માહિતી આપશે. પરેશ ગૌસ્વામીએ તાપમાન અને પવન વિશે માહિતી આપી છે, જે ખાસ કરીને ભાદરવા મહિના માટે અસામાન્ય છે. સામાન્ય રીતે ભાદરવામાં ગરમીના બફારો વધુ હોય છે, પરંતુ 16 થી 24 ઓગસ્ટના વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક આવી ગઈ છે તે જળવાઈ રહેશે. વર્તમાનમાં સરેરાશ તાપમાન 27 થી 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે, જે આગામી દિવસમાં વધી 1 અને 2 ડિગ્રી વધીને કે ઘટીને 25 થી 28 ડિગ્રી સેલ્સિયસ રેન્જમાં આવી શકે છે. પાછલા વરસાદી રાઉન્ડ પવનની ઝડપ વધી હતી, પરંતુ તે સામાન્ય થઈ ગઈ છે. પવનની સરેરાશ ઝડપ 12 થી 16 પ્રતિ કિલોમીટરની કલાકની રહેશે. ગુજરાત હવામાન વિભાગે પણ આગાહી કરી છે. જી હા મિત્રો, ગુજરાતમાં હજુ 5 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે મિત્રો. 3 સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદ પડવાનું 1 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. હવામાન વિભાગે કહ્યું છે કે એક બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. બીજું કારણ એ છે કે અપર એર સર્ક્યુલેશનને કારણે. ત્રીજું કારણ એ છે કે મોન્સૂન ટ્રફ છે. આ કારણે 3 કારણોને લીધે 28, 29, 30, 31 અને 1 સપ્ટેમ્બરે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી ગઈ છે મિત્રો. અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી ગઈ છે. જી હા મિત્રો, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 1 સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે અને નદી નાળા અને જળાશયો છલકાઈ ગયા છે. ત્યારે ફરી એકવાર વરસાદનું જોર રાજ્યમાં વધી શકે છે એવા અહેવાલ આવી ગયા છે મિત્રો. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. 30 ઓગસ્ટ સુધી અને 1 સપ્ટેમ્બરના રાજ્યમાં કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે મિત્રો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે. તેમને જણાવ્યા મુજબ હજુ વરસાદ ગયો નથી. અત્યારે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 28 તારીખના રોજ વાતાવરણમાં પલટો આવશે. 30 ઓગસ્ટ સુધી અને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે. તેમની આગાહી કરી છે કે 30 ઓગસ્ટ અને સપ્ટેમ્બરના શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદની શક્યતા રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મિત્રો. કેટલાક ભાગોમાં 4 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસશે. જી હા મિત્રો, અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. તેમણે કહ્યું હતું કે કેટલાક ભાગોમાં 4 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે મિત્રો. ગુજરાતમાં વરસાદના વધુ એક ઘાતક રાઉન્ડની પરેશ ગૌસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. આ તારીખથી મધ્ય અને ઉત્તર ગુજરાતના ભૂક્કા બોલાવશે વરસાદ. જી હા મિત્રો, ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે ફરીથી નવા વરસાદી માહોલની શરૂઆત થવા જઈ રહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી આગાહી મુજબ
28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. આ ઉપરાંત અસર મુખ્યત્વે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા વિસ્તારોમાં વધુ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા ઝાપટા પડવાની શક્યતા રહેશે. મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વરસાદ લગભગ 30-31 ઓગસ્ટ અને સપ્ટેમ્બરની 1 થી 5 તારીખ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. પર્યટન પર્વતમાં અને ગણેશ ચતુર્થીના પર્વમાં રામદેવ પીરના નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા રહેશે. અંબાજીના ડુંગર વિસ્તારોમાં વરસાદ તથા પગપાળા યાત્રાઓ જતા વરસાદ ક્યાંક સારો અને હરકત કરી શકે છે. મિત્રો,